મોરબી, જામનગર અને રાજકોટ મિની જાપાન બનશે. સૌરાષ્ટ્ર કચ્છમાં 13 સ્માર્ટ જીઆઈડીસી બનશે. રાજકોટ વાયબ્રન્ટ સમિટમાં પીએમ મોદીએ કરી જાહેરાત. સોમનાથથી સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ પહોંચ્યા હતા. અહીં 2 દિવસ સુધી ચાલનાર વાયબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો. એક્ઝિબિશન અને ટ્રેડ શોનું નિરીક્ષણ કર્યું. 2 દિવસ મારવાડી યુનિવર્સિટી ખાતે 55 એકરમાં ફેલાયેલા આ પ્રદર્શનમાં 1800થી વધુ B2B બેઠકો યોજશે. પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં 1500થી વધુ સમજૂતી કરારો થવાની સંભાવના છે. આ પ્રસંગે સૌરાષ્ટ્ર કચ્છના 7 જિલ્લામાં 3540 એકરમાં ફેલાયેલી 13 નવી જીઆઈડીસીની જાહેરાત કરાઈ હતી. જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં નવી 13 સ્માર્ટ જીઆઈડીસી બનશે. આ તકે પીએમ મોદીએ કહ્યું હતું કે મોરબી, જામનગર અને રાજકોટ આ ત્રિકોણ મિની જાપાન બનશે. તો પીએમ મોદીએ વધુમાં કહ્યું કે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ રોકાણકારોને संदेश આપે છે कि यही समय है, सही समय है. एक बार मैंने सौराष्ट्र में भाषण में कहा था, मैं એમ કહેલું કે હું જોઈ શકું છું કે એક સમય એવો આવશે કે મોરબી, જામનગર અને રાજકોટ આ त्रिकोण मिनी जापान बनसे. सौराष्ट्र और कच्छ भारत की ग्रीन ग्रोथ का, ग्रीन मोबिलिटी का और एनर्जी सिक्योरिटी का भी एक बड़ा हब बन रहा है. कच्छ में 30 गीगावाट कैपेसिटी का रिन्यूएबल एनर्जी पार्क बन रहा है.